આજરોજ અંકલેશ્વર ખાતે ગાર્ડન સિટી ગરબાના આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ વર્ષે આઈ આરાધના ટાઇટલ હેઠળ ગાર્ડન સિટી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનું મુખ્ય આકર્ષણ ઓલ્ડ વિલેજ થીમ રહેશે। ગામડાનું સાદગીભર્યું કલ્ચર અને પરંપરાઓને ઉજાગર કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેથી યુવાનોમાં સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાય। આ વખતે ક્વિટ ડ્રગ્સ સેવ લાઈફ મુખ્ય સૂત્ર રાખવામાં આવ્યું છે। યુવાનોને ડ્રગ્સ જેવી ખરાબ ટેવોથી દૂર રહેવા માટે આ કાર્યક્રમ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવશે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રયત્ન કરવામાં આવશે। ગરબા કાર્યક્રમ દરમિયાન 60થી વધુ કલાકારો જોડાશે અને ખાસ કરીને મલ્હાર પંડ્યા, જે સારેગામાપાના ફાઇનલિસ્ટ છે, તેમના સુરીલા સ્વરમાં ગરબાની રમઝટ જામશે। સાથે જ કણબી સિસ્ટરો પણ ધૂમ મચાવશે। આ ઉપરાંત એક ખાસ ટેકનો ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહ્યું છે। આ વખતે ટિકિટ માટે સંપૂર્ણપણે ઓનલાઈન સિસ્ટમ રાખવામાં આવી છે। QR કોડ સ્કેન કરીને ટિકિટ મેળવી શકાશે। નેટવર્ક સમસ્યાથી બચાવવા માટે ફ્રી વાઈફાઈ સિસ્ટમ પણ ઉપલબ્ધ રહેશે। આયોજકો દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે કે ભરૂચ, અંકલેશ્વર અને સુરતની જનતા પણ આ અનોખા ગરબા મહોત્સવનો લાભ લે। ખાસ વાત એ છે કે આ વર્ષે નવરાત્રિ 11 દિવસ સુધી ઉજવાશે, જેથી તમામ ગરબા પ્રેમીઓને વધારાનો આનંદ માણવાનો અવસર મળશે। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું તમારો મહર્ષિ પંડ્યા અને મને તમામ અંકલેશ્વર વાસીઓને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ વર્ષે આઈ આરાધના 2025નું આયોજન થવા જઈ રહ્યું છે આપણા જ ગાર્ડન સિટી, ધી આઇકોનિક ગાર્ડન સિટી અંકલેશ્વર ખાતે, જેમાં હું, મારી સાથે પ્રદીપભાઈ, મુંબઈથી જીતિકા, આપણા સુરતના કણબી સિસ્ટર્સ અને જેડી એન્ટરટેનમેન્ટ, શ્રી ખોડલધામ મંડપ અને તમામ કેએમ આર્ટિસ્ટ મેનેજમેન્ટ અને આપણા રિધમ અરેન્જર જીતભાઈ ગઢવી, બહુ લાંબા નામ થઈ ગયા પણ તમે એકવાર જોશો તો ખબર પડશે કે બહુ જ આનંદ આવવાનો છે। અમારી સમગ્ર ટીમ તમને તમામ અંકલેશ્વર વાસીઓ અને તમામ ગાર્ડન સિટીના ખેલૈયાઓને મન મૂકીને જમાવવા માટે ખૂબ જ તત્પર છીએ અને આ વર્ષે ખૂબ જ સરપ્રાઇઝીસ તમને જોવા મળશે અને ખેલૈયાઓને જે પણ અગવડ પડતી હતી કે પડે છે એ તમામ અગવડોને અમે પાર પાડી છે અને ખૂબ નિર્વિઘ્નપણે આયોજન કરવા માટે અમે તત્પર છીએ। સો તમામ અંકલેશ્વર વાસીઓને ખૂબ સ્વાગત છે આઈ આરાધના 2025 ગાર્ડન સિટી અંકલેશ્વર ખાતે। બરાબર છે આટલું?